નૂતન વર્ષના નવલા દિવસોમાં મહારાજની દિવ્ય કથાનું આયોજન થયું છે. એક પ્રસંગ યાદ આવે છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એકવાર સ્વામી ગણોદ પધારેલા. ગણોદના દરબાર અભયસિંહજી, સંપ્રદાયમાં બે અભયસિંહ પ્રસિદ્ધ છે, લોધિકાના અભયસિંહ અને ગણોદના અભયસિંહ. શિકારી હતા અને એમાંથી ધ્યાની થયા એ લોધિકાના, અને આ ગણોદના અભયસિંહ એક જ્ઞાની હતા, ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય. સ્વામી ગણોદમાં મંદિરે બિરાજે છે એટલે દરબાર એક ભૂદેવને સાથે લઈને સ્વામીને દર્શને પધાર્યા. સ્વામીને પરિચય કરાવ્યો કે આ ગામના ભૂદેવ છે, હમણાં 4 ધામની યાત્રા કરવા ગયા હતા, તીર્થયાત્રા કરીને હમણાં જ પરત ફર્યા છે. સ્વામીએ કહ્યું, ભૂદેવ 4 ધામની યાત્રા કરી? હા મા બાપ, જીવનમાં એક સંકલ્પ હતો કે ગંગામાં સ્નાન કરીને પવિત્ર થવું. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે ભૂદેવ, એ તમે ગંગામાં સ્નાન કર્યું ને એટલે ગંગા પવિત્ર થઈ ગઈ. પેલા ભૂદેવે હાથ જોડ્યા, મા બાપ અમે તો ચપટી લોટ માગીને ખાનારા, અમે ગંગામાં સ્નાન કરીએ ને ગંગા થોડી પાવન થાય, એ તો હું ગંગામાં નાહીને પવિત્ર થવા ગયો હતો. સ્વામી કે ભૂદેવ તમને સમજાય કે ના સમજાય, તમે ગંગામાં સ્નાન કર્યું એટલે ગંગા પવિત્ર થઈ ગઈ. પેલા અભયસિંહ દરબાર કે સ્વામી તમે આવું કેમ બોલો છો? ભૂદેવ ગંગામાં નાહીને ગંગા પવિત્ર થાય? સ્વામી કે સાંભળો દરબાર, આ ભૂદેવે સ્વામિનારાયણ ભગવાનના પોતાની આંખે કરીને એક વાર એની જિંદગીમાં દર્શન કર્યા છે, પણ સર્વા અવતારી પુરુષોત્તમ નારાયણના એક વખતના દર્શનનો એવો પ્રતાપ છે, એના દર્શનના પ્રતાપ્યા ભૂદેવ એટલા પવિત્ર થયા છે કે એ ગંગામાં નાય તો એના સ્નાનથી ગંગાએ પવિત્ર થાય. દરબાર ઉભા થઈ ગયા કે સ્વામી શું વાત કરો છો? એક વાર ભૂદેવને મહારાજના દર્શન થયા હોય ને આટલા જો ધન્ય થતા હોય તો અમે તો એ મહારાજના ઘણી વાર દર્શન કર્યા છે, એ મહારાજના મળેલા સંતો એમનો સત્સંગ કરીએ છીએ, એ મહારાજના હાથનો પ્રસાદ લીધો છે, એ મહારાજને ભેટા છીએ, સંતોને ભેટા છીએ, તો સ્વામી અમે કેટલા ભાગ્યશાળી. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, દરબાર આ તો જીભ પકડીને બોલવું પડે છે. દરબાર સાંભળો, આ ધરતીના રજકણ ગણી શકાય, પૃથ્વી પરના વૃક્ષોના પાન ગણી શકાય, સમુદ્રના પાણીના બુંદ ગણી શકાય, આકાશના તારલા ગણી શકાય, પણ તમને અને અમને જે પ્રાપ્તિ થઈ છે, તમને અને અમને જે ભાગ્ય ઉગડ્યા છે, સ્વામી કે એ ના ગણી શકાય. મારે એ કેવું છે, એક વાર એ ભૂદેવને દર્શન થાય મહારાજના, અને ભૂદેવ ગંગામાં નહીને જો ગંગા પવિત્ર થતી હોય તો જે ભૂમિમાં શ્રીજી મહારાજ 30 વર્ષ સુધી રોકાયા હોય, ત્યારે એ ભૂમિમાં આપણે બેઠા છીએ. એમાં પણ નૂતન વર્ષના દિવસો છે. આમ તો દિવાળીથી લઈને લાભ પાંચમ સુધી આ નૂતન વર્ષ જ કહેવાય. આમ તો લોકમાં એવી માન્યતા હોય છે કે નવા વર્ષે જેવું કરે એવું આખું વર્ષ ભાગમાં આવે, એવું કે ને. અમે નવા વર્ષે સવારે
નીલકંઠ ધામમાં ભગવાનનો અભિષેક કરીને નીકળતા હતા, સંતોના દર્શન કર્યા. એટલે એક વડીલ સંત એવું બોલ્યા કે તમે ભાગ્યશાળી, તમારે સારું ભાગમાં આવ્યું. નવા વર્ષે ગઢપુરમાં કથા ચાલુ થાય, હવે આખું વર્ષ તમારે કથા ચાલુ રહેશે. લોકમાં એવું કહેવાય કે નવા વર્ષે જે કરે એ આખું વર્ષ, જો નવા વર્ષે ઝઘડો કરે તો એમ કે હવે આના ભાગમાં ઝઘડો જ આવશે. ત્યારે આપણો નૂતન વર્ષનો શુભારંભ, આમ તો નવા વર્ષે નૂતન વર્ષનું વાતાવરણ ઘરમાં, સોસાયટીમાં, મહોલ્લામાં, શહેરમાં કે ગામમાં બહુ ન્યારું હોય. બધા વહેલા ઉઠે, બરાબર ને? કેમ? તો કે આજે નવું વર્ષ છે. સોનાનો સૂરજ થાય ત્યારે ઉઠનારા હોય એ વહેલા ઉઠે. કેમ? તો કે આજે વહેલા ઉઠીએ તો આખું વર્ષ તો આવશે. બોલો જય સ્વામિનારાયણ. સૌથી પહેલા ઘરમાં મહિલાઓ જાગે, નાના નાના બાળકોને એને જલ્દી જલ્દી ઉઠાડીને તૈયાર કરે, નવા કપડા પહેરાવીને એને તૈયાર કરે, જુવાનિયા તૈયાર થાય. દીકરાઓ મા બાપને પગે લાગે, મા બાપ એને આશીર્વાદ આપે. મા બાપ છે તો એના માતા પિતા હયાત હોય ને હાજર હોય તો એને પગે લાગે, એના આશીર્વાદ લે. નાનો ભાઈ છે મોટા ભાઈને પ્રણામ કરીને એના આશીર્વાદ લે, ભૂલ ચૂકની માફી માંગે. વહુઓ છે એ સાસુમાને પગે લાગે. આખું વર્ષ કદાચ પગે લગાડતા હોય પણ આ દિવસે તો એ પગે લાગે. વડીલો બધાને માથે હાથ મૂકીને રૂડા મંગલ આશીર્વાદ આપે. બધાના હૃદય આમ નવા વર્ષે ગદગદિત હોય. પરિવારજનોને મળીને પછી આડોશ પાડોશમાં બધા, ગામડું હોય તો બધે એકબીજાના ઘરે સંબંધી થોડે નજીક દૂર રહેતા હોય તો બધા મળવા જાય, ત્યાં આશીર્વાદ લે. રસ્તામાં મળે તો રામ 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 કરતા જાય. કદાચ કોઈની સાથે અણબનાવ ક્યારેક બોલચાલ થઈ ગઈ હોય તો એની સાથે પણ હવે નવું વર્ષ છે, નવા ચોપડા એમ નવા સંબંધો, જૂના સંબંધોને ભૂલીને, જૂના વેરઝેરને ભૂલીને નવી મિત્રતાને, નવા સ્નેહ. બેનો દીકરીઓ હોય એમને ત્યાં ફોન થાય, મળવા જાય, એકબીજા બધા ફોન કરીને શુભેચ્છાઓ પાઠવે, બધાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવે. મને એમ લાગે છે કે 5 કેમેરા વાળાને એક એક સોસાયટીમાં ઉતારવા જોઈએ આ દિવસે, અને આમ કેમેરાથી શૂટિંગ કરે ગામનું કે સોસાયટીનું. સવારનું જે વાતાવરણ હોય 2-4 કલાક બપોર સુધી નવા વર્ષનું શૂટિંગ કરીને એ ક્લિપિંગ પછી જો વિડીયો દેખાડવામાં આવે તો જોનારાને આશ્ચર્ય થાય કે આપણી સોસાયટી છે કે આપણું ઘર છે. કોઈ કોઈને એ દિવસે વઢે નહીં. કદાચ કોઈ વઢતો હોય તો વડીલો વારે, અરે આજે ઝઘડવાનું ના હોય, જવા દે ને. બધા એવા હળી મળીને આનંદથી. આપણે ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. આ નૂતન વર્ષનો શુભારંભ છે. ગઢપુર જેવી ભૂમિ છે, ગોપીનાથ દેવનું સાનિધ્ય છે, બધા ગોળખિયા પરિવારના પરિવારજનો, સ્નેહીજનો, સંતોનું સાનિધ્ય છે, કથા વાર્તાનો યોગ છે. ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે આખું એ વર્ષ, નવા વર્ષનો અડધો દિવસ કે પહેલો દિવસ જેવો હોય, આપણું આખું એ વર્ષ આવું ને આવું જાય. કરવી છે પ્રાર્થના. બ્રહ્માનંદ સ્વામીની સુંદર પંક્તિઓ છે. ભગવાનના ભક્તને માટે, ગ્રહસ્થને માટે, સંસારી જીવને માટે હર દિન હોળી, પણ બ્રહ્માનંદ સ્વામી કે ભગતને માટે તો દાડે દાડે તે દિવાળી. મહારાજ જુઓ સુંદર શણગાર સજીને આપણી વચ્ચે બિરાજિત છે. નિત્ય પૂજાના ઠાકોરજી પણ દરબારગઢમાં બિરાજે છે. મહારાજને બરાબર સેટ આવી ગયો છે દરબારગઢ. ત્યારે ઠાકોરજીના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ, મહારાજ અમારું આખું એ વર્ષ આગામી
સ્નેહ પ્રેમમય સંપ સુહૃદ ભાવ અને એકતામય વીતે. સત્સંગ અને ભક્તિ કરતા કરતા જીવનના માર્ગે પણ આગળ વધીએ, વ્યવહારના માર્ગે પણ આગળ વધીએ, પારિવારિક માર્ગે પણ આગળ વધીએ અને આધ્યાત્મિક માર્ગે પણ આગળ વધીએ એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના સાથે આપણે બે પંક્તિઓ ગાઈએ. હું તો હરખ હરી મનમાં હરીને મારો અવાજ તમને સંભળાય છે બરાબર કે સ્પીકર વધારવા છે? અમારો ઉતારો 7મે માળે છે, ત્યાં તો સંભળાય છે કથા. તમને સંભળાય છે? તો તમારો બધાનો અવાજ અહીંયા સંભળાવવો જોઈએ. આ ગઢપુર લીલાની કથા એ તો ગાનની કથા છે, ભક્તિની કથા છે. અમારે કોરસમાં તો અહીંયા 3 વ્યક્તિ બેઠા છે, પણ અમારી કથાનો નિયમ છે, અમારા શ્રોતા છે ને કાયમી અમારા કોરસમાં જ હોય છે, તો તમારે ગાવું તો પડશે. ગાશો ને? જોઈએ કેવું આવડે છે. સખી અહોની સબા રે માસ રેજો નિયમ એવો છે, અહીંયા જેનો અવાજ બહાર આવે ને એનો ઘરમાં બહાર આવે. બોલો શું કરવું છે? નિર્ણય તમારો. સખી અહોની સબારે માં રેજો સખી અહોની સબારે
રેજો આવો આવો રે. ધન્ય ધન્ય દાડો આજનો રે. ધન્ય ધન્ય દાડો આજનો રે. ઓ ધન્ય ધન્ય દાડો આજનો રે. ધન્ય ધન્ય દાડો આજનો રે. ધન્ય મૂરત ધન્યવાદ. ધન્ય મૂરત ધન્યવાદ. બ્રહ્માનંદને પાલ મે. બ્રહ્માનંદને પાલ મે. મારો સફળ કર્યો અવતાર. હરિને વધાવો રે. હું તો હરખ હરી મનમાં હરી જય વધાવો રે. સખી અહોની સવારે રે જો આવો નૂતન વર્ષનો શુભારંભ. નવા વર્ષે સૌના વિચાર એવા હોય કે આવું જો આખું વર્ષ રહે ને તો આખું વર્ષ સાર્થક થાય, પણ કાયમી એવા વિચાર ટકતા નથી. કથામાં બેઠા હોઈએ ત્યારે તો એમ જ લાગે કે આપણે દાદા ખાચર જેવા લાડુબા જીવુબા જેવા હાથથી થઈ જશું. ભાવસે બોલો જય સ્વામિનારાયણ. પણ સભા છોડીને ઉભા થયા પછી પ્રશ્ન થાય છે. આપણને બધાને જીવનમાં અનુભવ છે કે એક મતિ, જીવનમાં એક વિચાર, એક સરખી સ્થિરતા આપણા વિચારોની કે વર્તનની રહેતી નથી. એનું કારણ શું? એક નિર્ધાર પણ રહેતો નથી. ઘણું નક્કી કર્યું કે હવે આમ જ જીવવું છે, ક્રોધ ક્યારેય કરવો નથી. પણ તોય એક વિચાર ટકતો, એનું કારણ એ છે આપણે ક્યાં રહીએ છીએ? સંસારમાં. ક્યાં? સંસારનો અર્થ જ એ છે, સંસરતી સંસાર, જે સતત પરિવર્તનશીલ છે. જે સૃષ્ટિમાં રહીએ છીએ સૃષ્ટિમાં કશું જ સ્થિર નથી. આપણું પોતાનું મન કેટલું ચંચળ છે. તમારા હાડુભાઈને યાદ કરો, સસરાને યાદ કરો, એના ઘરને યાદ કરો.
અમેરિકાને યાદ કરો, સુરતના ઘરને યાદ કરો, ઓફિસને યાદ કરો. કેટલી જગ્યાએ જઈએ આટલી વારમાં. આપણું મન અસ્થિર છે.